હેલો ગાઈસ, अस्सलाम वालेकुम। આજે આપણા ગામમાં ન્યાજ રાખવામાં આવેલ છે ઇમામ હુસૈનની યાદમાં, તો આપણે ચાલીમાં ન્યાજમાં કામ કરાવશું અને તમને બતાડશું નજારો। અહીં પહોંચીને સૌથી પહેલાં આપણે સબીલ પર ઠંડુ શરબત પીધું અને પછી આપણા મિત્રો મળ્યા, તેમની સાથે થોડી વાતચીત કરી અને મસ્તી કરી। હવે ચાલો આગળ જોઈએ કાર્યક્રમ। અત્યાર સુધી તો શાંતિ બહુ ઘણી હતી, પણ થોડોક ટાઈમ રહીને ન્યાજનો પ્રોગ્રામ રાખેલા આવે છે, તો ન્યાજ શરૂ થવાની છે। તો આપણે આલીએ પહેલે ન્યાજ બનાવે છે ત્યાં। તો ગાઈસ, આપણે પહોંચી આવ્યા જ્યાં ન્યાજ બનાવે છે ત્યાં જોઈ શકો છો આપણા જુસુફભાઈ કેટલી મહેનત કરી રહ્યા છે ને આ વિડીયો બનાવે છે યુટ્યુબ ઇન્સ્ટા ઉપર, તો એને સપોર્ટ કરો। તો હાલો આપણે આગળ જોઈએ શું શું થાય છે। ખરેખર ગાઈસ, અહીંનું વાતાવરણ જોઈને મને ખૂબ જ ખુશી થાય છે। જે લોકો કાર્યક્રમ સફળ બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે, તેમની મહેનત ખરેખર કાબિલે તારીફ છે। આપણે પણ આપણું નાનું યોગદાન આપ્યું। હવે થોડું કામ પૂરું કરીને બહાર આવ્યા છીએ। અહીં આપણા ઘણા મિત્રો મળ્યા અને બધા કહેતા હતા કે મને બ્લોગમાં લઈ લે, તો આપણે ચલો ગાઈસ હવે બધાને મિત્રોને પણ બ્લોગમાં મળીએ। તો અહીંયા ઘણા બધા મિત્રો બેઠા હતા અને આપણે એના સાથે મુલાકાત કરીને હવે આપણે આગળ આ જોઈ શકો તો મને લાગે કે મારા બ્લોગ ખાલી નાના છોકરાઓ જોવે છે, પણ મોટા મોટા માણસો પણ જોવે છે। જોઈ શકો છો આ બ્લોગ માટે મને ક્યાંથી બોલાવે છે। તો અહીંના યુવાનો ઘણી મહેનત કરી રહ્યા છે ને એની સાથે આપણે થોડું યોગદાન દઈએ, તો આપણે થોડું કામ કરાવી લઈએ। તો આપણે હવે ન્યાજ બનીને થઈ ગઈ છે રેડી, બસ મગરિબ નમાજની રાહ જોઈ બેઠા છે। તો ગાઈસ, મગરિબ નમાજ અદા કરી લીધી છે। નમાજ પઢીને આવ્યા પછી અહીં આજનો કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો છે। હવે આપણે કાર્યક્રમ સંભાળવું અને બ્લોગ પણ શૂટ કરવાનો, એટલે આજે બ્લોગ થોડો નાનો રહી શકે, તો તેના માટે માફ કરજો। હવે ચાલો આગળ ચાલી વધીએ। અહીં ઘણા મિત્રો બેઠા છે, આપણે આજે બધાને બ્લોગમાં મળવાનો પ્રયત્ન કરીશું, તો જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં। તો ગાઈસ, અહીંયા વગેરે સમાજ અને સમુદાય યુવાનો સેવા આપી રહ્યા છે, સાથે મળીએ પ્રેમ, એકતા, ભાઈચારો સુંદર સંદેશ આપી રહ્યા છે। આપણે તેમની સાથે મુલાકાત કરી ન્યાજનો કાર્યક્રમ મળ્યો। હવે આખા દિવસની દોડ ભાગ પછી કામ થોડી અલગ લાગી રહી। કાર્યક્રમ લગભગ પૂર્ણ થવા આવ્યો છે, તેથી ગાઈસ આજે આપણે બ્લોગ અહીં સંપૂર્ણ કરશું, કારણ કે આપણે હવે જશું જમવા। તો મિત્રો, ઘણી બધી પબ્લિક આવી હતી, બધાને જમાડી નાના ફ્રેન્ડને લઈને હું બેસી ગયો જમવા માટે। તો આપણે જમી લઈને મળીએ કાલે એક નવા બ્લોગમાં। ત્યાર સુધી લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરો।